ખબર ગુજરાતમાં દેવભૂમિ દ્વારકાથી સમાચાર મળી આવ્યા છે કે બ્લુ ફ્લેગ તરીકે પ્રસિદ્ધ શિવરાજપુર બીચ જે છે ત્યાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે। રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત આયોજનથી રંગીન પતંગોએ આકાશને સજાવી દીધું છે। દેશ વિદેશના પતંગબાજો, લોકકલા કાર્યક્રમો અને બીચ એક્ટિવિટીઝ દ્વારા ગુજરાતીની સંસ્કૃતિ અને પ્રવાસન વૈભવને વૈશ્વિક મંચ મળ્યો છે, જે સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપશે। આજે દ્વારકામાં આપણા શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી જિલ્લા વહીવટીતંત્ર અને ટુરિઝમ કોર્પોરેશન દ્વારા આયોજિત કરવામાં આવેલી હતી। ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો અમદાવાદમાં પણ મુખ્ય કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લે છે એ આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને આપણા સ્થાનિક પતંગબાજો મોટી સંખ્યામાં આપણે અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છે। આપણી સાથે સાથે એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડના ઓફિસર્સ અને એમના પરિવાર પણ આપણી સાથે પતંગ જોડાવેલા છે ઉત્સવમાં। રાજ્ય સરકારની છેલ્લા કેટલાક વર્ષથી આપણો જે આ પતંગ ફેસ્ટિવલ છે એ જે અમદાવાદ, ગાંધીનગર ખાતે યોજાતો હતો એને ધીમે ધીમે કરી અને જુદા જુદા શહેરોમાં અને જ્યાં જ્યાં આપણા આવા ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે ત્યાં પણ આયોજન કરવામાં આવે છે, જેથી લોકોને વિદેશી પતંગબાજોની કળાનો લાભ એમને પણ મળે અને આપણી જે પતંગ ઉડાવવાની પદ્ધતિઓ અને જે પ્રથા છે એનાથી એકબીજા સાથે અવેર થાય અને આપણે સાંસ્કૃતિક રીતે, કલ્ચરલ રીતે એકબીજાની નજીક આવી જઈએ। હું માનું છું કે આ શિવરાજપુર આવનારા દિવસોમાં આ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને આ પ્રવાસન માટેનું અને આવી જુદી જુદી પ્રવૃત્તિઓનું એક મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે। ત્યારે આજે અહીંયા જે પતંગોત્સવ યોજાયો છે એ આપણને સૌને ખૂબ જ ઉપયોગી થશે અને આ વિસ્તારના વિકાસ માટે એમાં એનો ઘણો મોટો ફાળો રહેશે। થેન્ક યુ। કયા દેશથી આવેલા છે મહેમાનો? ઘણા બધા વિવિધ દેશોમાંથી આવે છે, લગભગ 11 દેશોમાંથી આપણા ત્યાંથી પતંગબાજો જુદા જુદાને ફાળવેલા છે। એમની પાસેનું આપણી પાસે લિસ્ટ પણ છે, આપણે મીડિયાને પણ એ અલગથી આપણે આપી રહ્યા છીએ।